નમસ્કાર મિત્રો, આ વાત છે પ્રાચીન સમયની. એક પાટલીપુત્ર નામનું નગર હતું. તેમાં એક મોટો મહેલ આવેલો હતો અને તે મહેલમાં રાજા અને રાણી રહેતા હતા. રાજાનું નામ હતું રાજા હરિચંદ્ર અને રાણીનું નામ હતું રાણી ગોમતીબા. રાજા તે ઘણો બધો શૂરવીર રાજા હતો અને તે તેના જીવનમાં ઘણા બધા યુદ્ધો લડ્યા હતા અને તેને ઘણા બધા યુદ્ધો જીત્યા પણ હતા. તે પોતાની પ્રજાને પોતાના જીવની જેમ રાખતો હતો અને પ્રજા પણ તેને પ્રેમ કરતી હતી. આમ રાજાને કોઈ વાતે દુઃખ ન હતું, ખાલી એક વાતને છોડીને, અને તે વાત હતી કે રાજાને કોઈ વારસદાર ન હતું. આ વાતને લઈને રાજા પણ ઘણો ચિંતિત રહેતો હતો. એક દિવસની વાત છે. રાજાએ ઘણા બધા સાધુ સંતોને મહેલમાં બોલાવે છે અને તે તેની સમસ્યા તેમની સામે રજૂ કરે છે. અને રાજા કહે છે કે હે મહાત્માઓ, મેં મારા જીવનમાં ઘણું બધું મેળવ્યું છે, પરંતુ મારે માત્ર એક વાતનું દુઃખ છે, તે છે સંતાન ઉત્પત્તિનું. ત્યારે સાધુઓ તેની આ વાત સાંભળીને રાજાને કહે છે કે હે રાજન, તું તારા મહેલમાં એક મહાન યજ્ઞ કર, તમારું આ દુઃખ દૂર થઈ જશે. ત્યારે તો રાજા આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે અને રાજા યજ્ઞ કરવાની તૈયારી કરે છે. આમ રાજાના મહેલમાં ભવ્ય યજ્ઞનું આયોજન થાય છે. આમ સમય વીતતો જાય છે અને સાધુએ કરેલી વાત ખોટી જણાય છે તેવું રાજાને મનમાં ચિંતા થાય છે. આમ સમય તો વીતતો જાય છે, પરંતુ સાધુએ કરેલી વાત કે હે રાજન, યજ્ઞ કરીશ તો તેને સંતાનની ઉત્પત્તિ થશે, તે વાત ખોટી સાબિત થતી જોવા મળી રહી હતી, કેમ કે તેનું પરિણામ કંઈ ના મળ્યું હતું. સમય વીતતો જાય છે. રાજાને ઘણી ચિંતા થવા લાગે છે. એક દિવસની વાત છે. રાજાની બહેનનો પાણો પરણવાનો હોય છે અને રાજાને પોતાની બહેનનું તેડું આવે છે. ત્યારે તો રાજા અને રાણી ત્યાં જાય છે. જ્યારે રાણી અને રાજા બંને લગ્નમાં જતા હોય છે, ત્યારે તેઓ એક જંગલમાં વિસામો ખાવા રોકાય છે અને તે જંગલની નજીક એક નદી પસાર થતી હોય છે અને તે નદીની બાજુમાં તે રાણીને સ્ત્રીઓ કંઈક પૂજા પાઠ કરતી જોવા મળે છે. આમ આ જોઈને રાણીના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે અને તેઓ તે પ્રશ્નો મનમાં લઈને રાણી રાજાની બહેનના મહેલમાં આવે છે અને જ્યારે મહેલમાં પ્રવેશે છે ત્યારે તે રાણી તે દ્રશ્ય જોયું હતું કહે છે. ત્યારે તો રાણી રાજાની બહેન કહે છે, અમારા નગરમાં દશામાનો ભવ્ય અવસર આવ્યો છે અને તે લઈને અત્યારે બધી જ દીકરીઓ દશામાના વ્રત કરી રહી છે. અને એટલું જ નહીં, પરંતુ એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી જીવનમાં જે પણ દુઃખ હોય તે દૂર થઈ જાય છે. આમ રાણી મહેલમાં બેઠા હોય છે અને તેમની નજર મહેલની બહાર પડે છે અને ત્યારે ફરીથી તેમણે તે જ સ્ત્રીઓ નદી કિનારે પૂજાપાઠ કરતી જોવા મળે છે. અને ત્યારે તે દ્રશ્ય જોઈને રાણીના મનમાં પણ વિચાર આવે છે કે મારે પણ એક દુઃખ છે અને તે દુઃખ છે સંતાન ઉત્પત્તિ ન થવાનું. તો હું કદાચ તે વ્રત લઉં અને મારું આ દુઃખ દૂર થઈ જાય, શું ખબર. આમ રાણી પોતાનું દુઃખ પોતાના મનમાં લઈને દશામાનું વ્રત કરવા બેસી જાય છે અને 10 દિવસ નકોરડા દાડા કરે છે અને સમય વીતતો જાય છે અને દશામાનું 9મું વર્ષ ચાલતું હોય છે.
અને રાણી નકોરડા વ્રત લેતી હોય છે ત્યારે રાણીની આ ભક્તિ જોઈને દશામાં પ્રસન્ન થઈ જાય છે. ત્યારે તો દશામાં રાણીના સપનામાં આવીને દર્શન આપે છે અને રાણીને કહે છે કે તું જે પણ વ્રત કરી રહી છે, તારે જે પણ દુઃખ છે તે દુઃખ હવે નહીં રહે અને જા, હવે ઠીક 17 દિવસ પછી તને એક સંતાનની ઉત્પત્તિ થશે. અને એટલું જ કહીને દશામાં તેના સપનામાંથી અદૃશ્ય થઈ જાય છે. આમ 17 દિવસ પછી રાણી એક તેજસ્વી રાજકુમારને જન્મ આપે છે અને અંતે રાજા અને રાણીનું આ દુઃખ દૂર થઈ જાય છે અને લગભગ લગ્નના 30 વર્ષ પછી રાણીને આ દશામાની કૃપાથી સંતાનની ઉત્પત્તિ થાય છે. ત્યારે તો રાજા તેના નગરમાં દશામાનું ભવ્ય મંદિર બનાવે છે અને દર વર્ષે રાજા અને રાણી દશામાના વ્રત કરતા જોવા મળે છે અને રાજા અને રાણી સુખ શાંતિથી રહેવા લાગે છે. આ મિત્રો જે પણ દશામાનું વ્રત કરી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરો અને તમને આ દશામાની વાત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. તો મળીએ એક નવા જ વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી મિત્રો, જય દશામાં.